પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે દુરસ્ત થયેલા માર્ગોનું સમારકામ પૂરજોશમાં કાર્યરત છે। છાયા રાંખાવાવ અને કુતિયાણા તાલુકામાં અમર ગામે માર્ગ પર પેચવર્કની કામગીરી કરાઈ છે। પોરબંદર જિલ્લામાં વરસાદને કારણે માર્ગો બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર રાજ્ય સહિત પોરબંદર જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે। વરસાદના પાણી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાને નુકસાન પણ થયું છે। ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગ ઉપર જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રવિવારે પણ બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં કાર્યરત હતી, જેમાં કુતિયાણા તાલુકાના અમરગામ ખાતે અને પોરબંદર શહેરમાં આવેલા છાયા રાંઘાવાવમાં બિસ્માર બનેલા રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જી, મારું નામ એચ.બી. પરમાર છે। હું હાલ અધિક મદદનીશ ઇજનેર તરીકે પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ પોરબંદરમાં ફરજ બજાવું છું। હાલ ચોમાસા દરમિયાન સરકારશ્રીની સૂચના અનુસાર આપણે પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ હેઠળ રાણાવ કુતિયાણાના પોરબંદર ત્રણેય સેક્શનની અંદર પેચવર્કની કામગીરી ચાલુ છે અને પેચવર્કની કામગીરીના સર્વે પણ કમ્પ્લીટ કરી દેવામાં આવેલા છે। અને જે સેફટીની દ્રષ્ટિએ જોઈએ તો આપણે નાળા પુલિયાની સાફ સફાઈનો સર્વે હાથ ધરી અને નાળા પુલિયાની સાફ સફાઈ પણ કરી દેવામાં આવી છે। હાલ જે પંચાયત હસ્તકના જે રસ્તાઓ છે એમાં જે વરસાદના લીધે જે ખાડાઓ પડેલા છે એનો સર્વે હાથ ધરી અને હાલ પંચાયત માર્ગ મકાન પેટા વિભાગની નીચે આ રોડની કામગીરીના પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જે પેચવર્ક કરવાના જે બાકી રસ્તાઓ છે એ આગામી 7 થી 8 દિવસની અંદર પેચવર્કની કામગીરી પંચાયત માર્ગ મકાન હેઠળથી કરી દેવામાં આવશે।